लोकसभा चुनाव के परिणामों का दिन है, तब मतों की गिनती निष्पक्ष तरीके से हो, इसी मांग के साथ वडोदरा शहर कांग्रेस समिति की ओर से जिला कलेक्टर बीजल शाह को आवेदन पत्र दिया गया है। कल यानी कि 4 जून लोकसभा चुनाव के परिणामों का दिन, मतों की गिनती की प्रक्रिया कल चलने वाली है। तब आज वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विक जोशी, पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव, चुनाव एजेंट कल्पेश पटेल समेत अन्य कई अग्रणियों ने मिलकर मुख्य जिला चुनाव अधिकारी बीजल शाह को आवेदन पत्र देते हुए ये मांग साझा की कि लोकसभा चुनाव में मतों की गिनती निष्पक्ष तरीके से हो। उसी के साथ इन सभी की ओर से ये आरोप भी लगाए गए कि नायब चुनाव अधिकारी विवेक टांक उनके चुनाव एजेंट को काउंटिंग एजेंट के फॉर्म 18 के बारे में गलत जानकारी देकर गलत तरीके से दूसरे रास्ते पर ले जाने की कोशिश कर रहे हैं। આવતીકાલે જ્યારે લોકસભાની ચૂંટણીની મતગણતરી થવાની છે ત્યારે અમારા કોંગ્રેસ પક્ષ દ્વારા અમારા ચૂંટણી એજન્ટ દ્વારા તમામ જે પ્રોસિજર છે પૂરો કરવામાં આવ્યો છે, પરંતુ જ્યારે વિધાનસભા વાઇઝ જે ફોર્મ 18નો જે નમૂનો છે એમાં પણ લખેલું છે અને નિયમ છે ઈસીઆઈની ગાઈડલાઈન મુજબ કે દરેક વિધાનસભા વાઇઝ 15 નામો મૂકવાના હોય છે। અમારા ચૂંટણી એજન્ટ દ્વારા વારંવાર મૌખિક અને રૂબરૂમાં રજૂઆત કરવા છતાં પણ જે ચૂંટણી અધિકારી નીચે જે અહીંયા ટાંક સાહેબ છે એમના દ્વારા અમારા ચૂંટણી એજન્ટને એક જ વાત કહેવામાં આવી કે ભાઈ તમારે વિધાનસભા વાઇઝ 14 નામ મૂકવાના છે। આજે અમે કીધું કે ભાઈ નામ 15 નામ હોય છે, તે છતાં 14 નામ લીધા। અને જ્યારે ગઈકાલે અહીંયા કલેક્ટરશ્રી ઓફિસ પાસે આવ્યા અને અહીંયા જ્યારે ખબર પડી કે ભારતીય જનતા પાર્ટી પાસેથી તમે 15 નામો લીધા છે, તો આજે રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ સાથે અન્યાય કેમ? અમારા કેમ 14 નામ? અમારે 15 હોવા જોઈએ જે નિયમ છે પ્રમાણે, પરંતુ તે છતાં પણ તમે જુઓ કે જાણે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થતો હોય એવું લાગે છે। 2019ની લોકસભા હોય કે 2022ની વિધાનસભામાં જે અનુભવ થયા કે આજે પહેલા રાઉન્ડનું જ્યારે કાઉન્ટિંગ ચાલતું હોય તો જ્યાં સુધી એનાઉન્સમેન્ટ ના થાય અને નોટિસ બોર્ડ પર ના લખાઈ જાય ત્યાં સુધી બીજા રાઉન્ડનું કાઉન્ટિંગ શરૂ કરવું નહીં, એ પણ અમે રજૂઆત કરી છે। અને જે નાની નાની બાબતો છે એનું ખાસ કરીને ધારો કે પોસ્ટલ બેલેટ, તો પોસ્ટલ બેલેટમાં એનું જે મતગણતરી થાય તો ઈવીએમ મશીનનું જે કાઉન્ટિંગનું જે રિઝલ્ટ છે એના પહેલાં પોસ્ટલ બેલેટનું જાહેરાત થાય, એ પણ અમે રજૂઆત કરી છે કે ભૂતકાળમાં આ બધા અનુભવ થયેલા છે। એમને કીધું છે કે ના તમારા પણ વિધાનસભા વાઇઝ અમે 15 નામ લઈશું, કારણ કે જે 15મું નામ હોય છે એ જે એમનો એઆરઓ બેઠો હોય છે એની બાજુમાં રાજકીય પક્ષનો અમારો પણ પ્રતિનિધિ ત્યાં હોવો જોઈએ, એ બાબતે અમે રજૂઆત કરી છે। કારણ કે આજે કલેક્ટર સાહેબ જે છે એ તો ઈસીઆઈની ગાઈડલાઇનની વાત કરે છે, પણ મને એવું લાગે છે કદાચ એમની નીચેના જે અધિકારીઓ છે એમને કદાચ ટ્રેનિંગમાં કંઈક ભૂલ થઈ છે કે અથવા તો જાણીને પક્ષપાતી વલણ અપનાવે છે, એ બહુ મોટો પ્રશ્ન છે। એટલે આ લોકોની નિષ્પક્ષતા પર સવાલ ઊભો થાય છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।